હેલો સ્ટુડન્ટ્સ, હું વિરાજ પ્રજાપતિ. હું આજે લઈને આવ્યો છું ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે તેમના વિષય ગણિત પ્રકાશનો પ્રકરણ નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓનો એક ખૂબ જ મહત્વનો ટોપિકનું નામ છે વિભાજ્યતાની ચાવીઓ. આ ટોપિક તમારે ધોરણ 10 સુધી આવનારા અન્ય ચેપ્ટર્સ જેવા કે ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓ આવશે, તેમજ ઘનફળ અને ક્ષેત્રફળના દાખલાઓ આવશે. પછી ગુસા, લસા, અવયવીકરણ વગેરે જેવા દાખલાઓમાં, પછી વ્યાજના દાખલાઓમાં, ગણતરીના દાખલાઓ, ટકાવારીના દાખલા, આવા જે અંકોના જ્યાં તમારે ગુણાકારની ભાગાકારની ક્રિયાઓની જરૂર પડતી હોય ત્યાં તમારે આ ટોપિકની જરૂર પડશે કે છેદ કઈ રીતે ઉડાડવા. છેદ ઉડાડવા માટે આ ટોપિક બહુ કામમાં આવશે. તમારે એક શોર્ટ ટ્રિક જેવું છે અને મોટા મોટા દાખલાઓને ટૂંકી રીતે કઈ રીતે ગણવા, ઝડપથી કઈ રીતે ગણવા, એના માટે જરૂરી છે આ ટોપિક. હવે ચાવીઓને સમજવા માટે આપણે પહેલા એમ સમજીશું કે દરેક સંખ્યા તેના અવયવીઓ, તેના દરેક અવયવીમાં એક પેટર્ન બનાવશે. જેમ કે 2 ની સંખ્યાઓ હશે, સંખ્યા 2 ના આપણે લઈ લઈએ તો 2 ના અવયવીમાં જેટલા બી અવયવી હશે એના એકમના સ્થાને હંમેશા બેકી સંખ્યાઓ હશે અથવા તો શૂન્ય હશે. આવી દરેક સંખ્યા એક એક પેટર્ન બનાવશે. તો એ પેટર્નોને આપણે ધ્યાનમાં લઈશું અને જોઈશું કે કઈ કઈ સંખ્યાઓને આપણી સંખ્યાઓ વડે ભાગી શકાશે. તો દરેક સંખ્યાને આપણે પહેલા એક જૂથમાં સમજીશું. જેમ કે એક જૂથ બનશે 2 ની ચાવીનું, 4 ની, 8 ની અને 16 ની ચાવી. જૂથ એટલા માટે બનાવીશું કેમ કે ચાવીને સમજવામાં સરળતા રહે. આ જૂથમાં આવતી દરેક સંખ્યાની ચાવી લગભગ એક જેવી હશે. થોડીક અલગ હશે પણ એ આપણે દરેકમાં જોઈ લઈશું અને જૂથમાં સમજીશું તો યાદ કરવાની જરૂર નહીં પડે, ઇઝીલી તમને સમજાઈ જશે. એક જૂથ આ બનશે 2, 4, 8 અને 16. બીજું જૂથ બનશે 5 નું અને 10 નું. ત્રીજું જૂથ આપણે બનાવીશું 3 નું અને 9 નું. એક 11 માટે અલગ જ પેટર્ન બનશે. બરાબર, તો આટલી સંખ્યાઓ આપણે જોઈશું અને પછી એક છેલ્લું જૂથ આવશે જેમાં 6, 12, 15 અને 20 આ પ્રમાણેની સંખ્યાઓની ચાવીઓ આપણે જોવાનું ટ્રાય કરીશું. પેટર્ન કંઈક એ રીતે બનશે કે આ બંને જૂથમાં આપણે એક જ રીત વાપરીશું જેની નામ છે એકમ અંક પદ્ધતિ. એકમ અંકની પદ્ધતિથી આ બધી ચાવીઓ સોલ્વ થશે. આમાં આપણે અંક સરવાળાની પદ્ધતિ વાપરીશું. આમાં પણ અંક સરવાળાની પદ્ધતિ વાપરીશું પણ એ પદ્ધતિ થોડી વિશિષ્ટ હશે, મતલબ અલગ હશે થોડી. એટલા માટે એને અલગ રાખવામાં આવ્યું છે 11 ના. અને આ બધી ચાવીઓમાં અથવા તો આના જેવી બીજી હશે એમાં આપણે વાપરીશું સહ અવિભાજ્ય સંખ્યાઓ, અવયવ, સહ અવિભાજ્ય અવયવોની રીત. એના વડે આપણે પેલી ચાવીઓ સોલ્વ કરીશું. બરાબર, હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું ચાવીઓ સમજવાનું. સૌથી પહેલા 2 ની ચાવી માટે આપણે જોઈશું એકમનો અંક. એકમના અંકની સ્થાને હંમેશા હોવા જોઈએ 0, 2, 4, 6 અને 8. જે સંખ્યાઓના એકમના સ્થાને 0, 2, 4, 6 અને 8 હશે એ દરેક સંખ્યાને 2 વડે આપણે નિશેષ ભાગી શકીશું. હવે હું આગળ એમ બોલું કે ભાગી શકાશે તો તમારે હંમેશા નિશેષ ભાગી શકાશે એવું જ સમજવાનું. અને જો ભાગતી વખતે શેષ વધતી હશે તો આપણે સિમ્પલી એમ કહીશું કે ભાગી શકાતો નથી. એ જ રીતે 4માં એકમ અને એકમના આગળનો અંક એટલે કે દશકનો અંક
એ બંને વડે બનતી સળંગ સંખ્યા એટલે કે 2 અંકની સંખ્યા છેલ્લા 2 અંક વડે બનતી સંખ્યા એ સંખ્યા 4 વડે વિભાજ્ય હોવી જોઈએ. અથવા તો બંને શું હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ. છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા 4 વડે વિભાજ્ય હોવી જોઈએ અથવા તો બંને શું હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ. આમાં આપણે છેલ્લે એકમનો 1 અંક જોયો, આમાં આપણે છેલ્લા 2 અંક જોયા. હવે એ જ પેટર્ન આગળ વધશે. 8માં આપણે જોઈશું છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા અથવા તો 3 એ 3 શૂન્ય હોવા જોઈએ. એ જ રીતે 16માં છેલ્લા 4 અંકો વડે બનતી સંખ્યા અથવા તો 4 એ 4 શૂન્ય હોવા જોઈએ. હવે બનતી સંખ્યાનો આપણે કરવાનું શું? તો છેલ્લા 2 અંકો વડે જે સંખ્યા બનશે, જો એ સંખ્યાને હું 4 વડે ભાગી દઉં તો આખી જે સંખ્યા હશે ને એ હું 4 વડે ભાગી શકીશ. છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યાને જો હું 8 વડે ભાગી શકું મતલબ નિશેષ ભાગી શકું, તો આખી સંખ્યાને હું 8 વડે ભાગી શકું. એ જ રીતે 16માં પણ છેલ્લા 4 અંકો વડે બનતી સંખ્યાને જો હું 16 વડે ભાગી શકું તો આખી સંખ્યાને 16 વડે ભાગી શકાશે. એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે તો 112. છેલ્લા 1 અંક આપણે જોઈશું કે આને 2 વડે ભગાશે કે નહીં. તો એકમના સ્થાને કઈ સંખ્યા આપેલી છે? આપણને 2 આપેલી છે. તો એ સંખ્યા અહીંયા આપેલી છે 2 ની ચાવીમાં? હા, તો 2 લખેલા છે. તો આ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકાશે. 4 વડે જોઈએ તો છેલ્લા 2 અંકો એટલે કે 1 અને 2. 1 અને 2 વડે કઈ સંખ્યા બનશે? 12 બનશે. શું આપણે 12 ને 4 વડે ભાગી શકીએ? તો હા, 12 ને પણ આપણે 4 વડે ભાગી શકીએ. તો આખી સંખ્યાને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકાશે. એ જ રીતે 8માં આપણે 3 અંકો જોવાના અને 16માં આપણે 4 અંકો જોવાના. પણ આ બંને ચાવીમાં 3 અને 4 અંકો આપેલા છે. તો ઓલરેડી સંખ્યા જો 3 અંકની જ હોય તો પછી 8 અને 16ની ચાવી વાપરીને કંઈ ફાયદો થશે નહીં. એના કરતાં આખી સંખ્યાને આપણે નોર્મલી જે રીતે ભાગીએ છીએ એમ ભાગીને જોઈ લેવું. બરાબર? એટલા માટે આપણા માટે આ 2 ચાવીઓ મહત્વની છે. 2 અને 4ની ચાવી એ વધારે ઉપયોગમાં આવશે. આ બંને ચાવીઓ થોડી ઓછી ઉપયોગમાં આવશે, પણ આપણે યાદ રાખીશું કે કઈ રીતે પેટર્ન બનશે. હવે 2, 4, 8 અને 16 દરેક સંખ્યાને 2 2 વડે ગુણીએ એમ આગળ વધે છે. તો આગળ શક્ય હોઈ શકે કે આગળ 32 આવે તો છેલ્લા 5 અંકો વડે બનતી સંખ્યા, 64 આવે તો છેલ્લા 6 અંકો વડે બનતી સંખ્યા, અથવા તો 5 શૂન્ય અને 6 શૂન્ય એ રીતે પેટર્ન આગળ વધતી જશે. તો આ જૂથમાં આપણે જોઈ લીધું કે આપણે છેલ્લા અંકો વડે ચાવી કઈ રીતે કામ કરે છે જોઈ લીધું. હવે 5 અને 10માં પણ આપણે એકમ અંક પદ્ધતિ કહી હતી, તો એની પણ પેટર્ન આપણે જોઈ લઈએ. 5 અને 10માં બંનેમાં આપણે જોવાનું રહેશે એકમનો અંક. ફક્ત આમાં એકમનો અંક જ જોવાનો છે બંનેમાં. 5માં એકમનો અંક શું શું હોવો જોઈએ? તો 0 હોય અથવા તો 5 હોય. એ જ રીતે 10ની અંદર એકમનો અંક કયો હોઈ શકે? તો હંમેશા 0 જ હશે. 10ની ચાવી સૌથી ઈઝીમાં ઈઝી ચાવી, એકમના સ્થાને હંમેશા શું હશે? 0 હશે. અને 5માં 0 અને 5 બંને સંખ્યા હોઈ શકે. તમારે ચેક કરવું હોય તો 5નો ઘડિયો બોલવાનો. 5ના ઘડિયામાં જે સંખ્યાઓ આવશે, જે અવયવી આવશે 5ના, એ દરેક અવયવીના એકમના સ્થાને 0 હશે અથવા તો 5 હશે. 10નો ઘડિયો બોલવાનો. 10ના જેટલા બી અવયવી હશે એના એકમના સ્થાને હંમેશા 0 હશે. એવી કોઈ સંખ્યા નહીં હોય જેના એકમના સ્થાને 0 સિવાયની સંખ્યા હશે અને એને આપણે નિશેષ ભાગી શકીશું. આ થઈ ગઈ 2, 4, 8, 16, 5 અને 10ની ચાવી કમ્પ્લીટ. હવે આપણે જોઈશું 3 અને 9ની ચાવી. બહુ ઇમ્પોર્ટન્ટ ચાવી છે અને ભણવાની મજા આવે એ પ્રકારની ચાવી. આમાં આપણે જોવાની છે અંક સરવાળાની પદ્ધતિ. બરાબર? તો તમને જે સંખ્યા આપી છે એ સંખ્યામાં જેટલા બી અંકો હોય એ દરેક અંકોનો અહીંયા કરવાનો છે આપણે સરવાળો. અને જે સરવાળાનો જવાબ મળે છે એ સરવાળાનો જવાબ જો 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાશે નિશેષ. જો અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 9 વડે ભાગી શકાશે નિશેષ. બરાબર? તો અહીંયા આપણે વાપરીશું અંક સરવાળાની પદ્ધતિ. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. 102. તો અહીંયા અંકોનો સરવાળો શું થાય છે? 2 + 0 + 1. અંકોનો સરવાળો થાય છે 3.
શું 3 ને 3 વડે ભાગી શકાય? તો હા. તો 102 ને પણ 3 વડે આપણે નિશેષ ભાગી શકીશું. પછી છે સંખ્યા 9 માટેનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તો એ છે 333. તો અહીંયા અંક સરવાળો થશે 3 વત્તા 3 વત્તા 3 એટલે કે 9. તો 9 ને 9 વડે ભગાય તો આખી સંખ્યા એટલે કે 333 ને 9 વડે ભગાશે, જે બનશે 37 ગુણ્યા 9. જો આ સંખ્યાને 9 વડે ભાગીએ તો જવાબ મળશે આપણને 37. તો આ રીતે દરેક સંખ્યામાં અંક સરવાળાની પદ્ધતિથી 3 અને 9 ની ચાવી કામ આપશે. 3 અને 9 ની ચાવીની એક શોર્ટ ટ્રીક આપણે જોઈ લઈશું કે જો સંખ્યા 3 અંકની નહીં, 4 અંકની નહીં, પરંતુ વધારે અંકોની આપેલી હોય અને અંક સરવાળો મોટો થતો હોય તો આપણે એને એક શોર્ટ ટ્રીક જોઈ લઈશું. જેમ કે ધારો કે તમને સંખ્યા આપેલી છે 3, 4, તમને આ પ્રમાણેની કોઈ સંખ્યા આપી હોય મોટી, તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે કે નહીં એ ચેક કરવું હોય તમારે, તો સંખ્યાની હંમેશા તમને જ્યાં 9 દેખાય તો 9 ને હટાવી દેવાના, ચેકી દેવાના અથવા તો કેન્સલ કરી દેવાના, બરાબર? એ રીતે. તો આમાં તો ક્યાંય 9 દેખાતા નથી આપણને, ભલે ના દેખાતા પણ કોઈ બે સંખ્યાઓનો સરવાળો 9 થતો હોય, કોઈ 3, 4 સંખ્યાઓનો સરવાળો પણ 9 થતો હોય તો તમારે દરેક સંખ્યાને કેન્સલ કરી દેવાની. તો અહીંયા જુઓ, 8 અને 1 નો સરવાળો 9 થશે, 7 અને 2 નો સરવાળો 9 થશે, 5 અને 4 નો સરવાળો 9 થશે, 6 અને 3 નો સરવાળો પણ 9 થશે. તો આનો અંક સરવાળો આપણે લેવાનો 0. જો આ જવાબ તમને 0 મળે, 9 મળે, 18 આ રીતે જો 9 ના ગુણકમાં મળે તો જ એ સંખ્યાને 9 વડે ભાગી શકાશે. અને જો અહીંયા 3 ના ગુણાંકમાં મળે તો સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર? અંક સરવાળાની પદ્ધતિમાં એક વસ્તુ યાદ રાખવાની કે જો અંક સરવાળો તમને 3, 6, 12, 15 આવો મળતો હશે તો એ સંખ્યાઓને 3 વડે તો ભગાશે પરંતુ એને 9 વડે ભગાશે નહીં. એટલે કન્ફ્યુઝ થવાનું નહીં કે 3 વડે ભગાતો હશે તો 9 વડે ભગાતો જ હશે હંમેશા. ના, હંમેશા એવું નહીં થાય. બરાબર? જે સંખ્યામાં અંકોનો સરવાળો 3, 6, 12, 15 આ રીતે મળતો હશે એ સંખ્યાઓને 3 વડે તો ભગાશે પણ 9 વડે ભગાશે નહીં. હવે છેલ્લી છે 11ની. એમાં વિશિષ્ટ અંક સરવાળા પદ્ધતિ આપણે વાપરીશું. 11ની પદ્ધતિમાં અંક સરવાળો જ કરવાનો છે પણ એની સાથે સાથે તમારે બાદબાકી પણ કરવાની છે. તો કઈ રીતે કરવાની છે આપણે એક એક્ઝામ્પલમાં જોઈ લઈશું. જેમ કે તમને કોઈ સંખ્યા આપી હોય, આ રીતે રેન્ડમની સંખ્યા લીધી છે, ખાલી પહેલા અંડરલાઈન કરતા આપણે શીખીએ. આમાં તમારે અમુક સંખ્યા નીચે લાઈન દોરવી પડશે. કઈ રીતે દોરીશું? એકમના સ્થાનેથી લાઈન દોરવાની સ્ટાર્ટ કરવાની, બરાબર? એકમના સ્થાને દોરી તો એક સંખ્યા જવા દેવાની, ફરીથી લાઈન દોરવાની, એક સંખ્યા જવા દેવાની, ફરીથી લાઈન દોરવાની, એક સંખ્યા જવા દેવાની અને ફરીથી લાઈન દોરવાની. તો આ રીતે અંડરલાઈન કરતા જવાનું છે તમારે, એક છોડીને એક પર અંડરલાઈન થશે. જે સંખ્યાઓ પર અંડરલાઈન કરી છે, જે સંખ્યાની નીચે અંડરલાઈન કરી છે એ દરેક સંખ્યાનો આપણે સરવાળો કરીશું. 1 + 8 + 7 + 5. તો આ થઈ ગયો 21. બરાબર? હવે જે સંખ્યા નીચે અંડરલાઈન કરેલ નથી એનો પણ સરવાળો કરવાનો આપણે. તો એ થશે 12. 21 માંથી 12 બાદ કરવાના. બરાબર? તો જવાબ મળશે આપણને 9. હવે આ જે જવાબ મળ્યો, બાદબાકીનો જે જવાબ આપણને મળે છે એ હંમેશા 0, 11, 22, 33 અપ ટુ જશે. આ પ્રમાણે એનો મળવો જોઈએ. આ જે બાદબાકીનો જવાબ આપણને 9 મળ્યો એની જગ્યાએ જવાબ કેવા હોવો જોઈએ? 0, 11, 22 અને 33. જો એ જવાબ 0, 11, 22, 33 હોય તો જ આ સંખ્યાને 11 વડે ભાગી શકાશે. એ આપણને જવાબ મળ્યો છે 9. તો આ જે સંખ્યા બનતી હતી એને 11 વડે ભગાશે નહીં. પરંતુ જો આને 11 વડે ભાગવી હોય તો એ આપણે 3 કરી દઈએ. 1ની જગ્યાએ 3 કર્યો તો સરવાળો પણ એ બંનેનો તફાવત જેટલો વધશે એટલે કે અહીંયા થશે 23. 23 માંથી 12 જાય તો અહીંયા મળશે આપણને 11. તો હવે આ જે નવી સંખ્યા બની એ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીશું. ઓકે? તો 11ની ચાવી પણ સમજણમાં તમને આવી ગઈ હશે.
હવે 6, 12, 15 અને 20 ની ચાવી આપણે સમજીશું. તો 6 6 આપણે કઈ રીતે ગુણાકાર રીતે દર્શાવી શકીએ? તો 6 આપણે દર્શાવવો હોય તો આપણે 3 ગુણ્યા 2 તરીકે દર્શાવી શકીએ. બરાબર? એ જ રીતે 12 ને દર્શાવવો હોય મારે તો 12 ને હું 3 ગુણ્યા 4 તરીકે દર્શાવી શકું. 15 ને મારે દર્શાવવું હોય તો એને હું 3 ગુણ્યા 5 વડે દર્શાવી શકું. 20 ને દર્શાવવું હોય તો 4 ગુણ્યા 5 વડે દર્શાવી શકાય. હવે આ જે ગુણાકાર લીધો છે મેં એમાં જે અંકો વાપર્યા છે એ દરેક અંકોની ચાવી જો કોઈ સંખ્યાને લાગતી હશે તો મેઇન સંખ્યા વડે તમે એને ભાગી શકશો. ધારો કે મારે ચેક કરવું હોય કે 72 હાલ પૂરતી નાની સંખ્યા લઈએ આપણે. બરાબર? 72 ને 6 વડે ભગાશે કે નહીં એ મારે ચેક કરવું હોય તો મારે 72 માં ચેક કરવાનું કે શું એને 3 વડે ભાગી શકાય, શું એને 2 વડે ભાગી શકાય. જો બંને વડે ભાગી શકાતા હોય તો જ 6 વડે ભાગી શકાશે. પણ બંનેના ચાવી લાગવી જરૂરી છે. એવું નહીં ચાલે કે 3 ની ચાવી લાગી પણ 2 ની લાગી નહીં, અથવા તો 2 ની ચાવી કામ કરે છે પણ 3 ની ચાવી કામ નહીં કરે. બંને સાથે કામ કરશે તો જ 6 ની ચાવી 6 વડે તમે એને ભાગી શકશો. તો 72 માં જોઈએ તો એકમના સ્થાને બેકી સંખ્યા છે તો હા છે. અંક સરવાળો 9 એટલે કે 3 વડે ભાગી શકાશે. તો 2 ની ચાવી પણ લાગે છે અને 3 ની ચાવી પણ લાગે છે એટલે કે 6 વડે આને ભાગી શકાશે. આ રીતે આ સંખ્યાઓમાં આપણે ચાવી વાપરી શકીએ. એ જ રીતે 12 માટે 3 ની ચાવી અને 4 ની ચાવી બંને ચાવી લાગશે તો 12 વડે ભાગી શકાશે. એ જ રીતે 15 માટે 3 ની ચાવી અને 5 ની ચાવી જો બંને ચાવીઓ લાગશે તો 15 વડે પણ એને નિશેષ ભાગી શકાશે. 20 માટે પણ 4 અને 5 બંનેની ચાવી લાગવું જરૂરી છે. અહીં આપણે એક વસ્તુનું ધ્યાન આપીશું કે 12 માટે મેં 3 અને 4 લીધા છે અને જો મારે 12 ને દર્શાવવું હોય તો 6 ગુણ્યા 2 વડે પણ દર્શાવી શકું. તો શું આ રીતે ચાવી કામ કરશે? 6 અને 2. 20 ને મારે દર્શાવવું હોય તો 10 ગુણ્યા 2 વડે પણ દર્શાવી શકું. તો આ બંને ચાવી પણ એ રીતે કામ કરવી જોઈએ, પણ એવું થશે નહીં. અહીંયા આપણે લખ્યું છે કે સહ અવિભાજ્ય અવયવોની રીત. અહીંયા જે ગુણાકાર હું દર્શાવું છું એ બંને સંખ્યાઓ કેવી હોવી જોઈએ? એકબીજાની સહ અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ. એટલે કે એમના અવયવો એક સિવાય બીજો કોઈ અવયવ મેચ થવો જોઈએ નહીં. અહીંયા 3 અને 2 3 ના અવયવ કયા હશે? 1 અને 3. 2 ના અવયવ 1 અને 2 એટલે કે ફક્ત એક જ અવયવ મેચ થાય છે, બીજો કોઈ અવયવ મેચ થતો નથી. તો આ બંને સંખ્યાઓ કેવી કહેવાશે? સહ અવિભાજ્ય સંખ્યાઓ. તો એ પ્રમાણેની સંખ્યાઓનો જો ગુણાકાર બનતો હોય તો આ પ્રમાણે તમે ચાવી વાપરી શકશો. તો